ગુજરાતમાં છેવાડા સુધી વિકાસની વાતો કરવામાં આવે છે, પરંતુ અનેક અંતરિયાળ ગામોમાં લોકોને પીવાનું પાણી પણ નથી મળતું. છોટાઉદેપુરમાં મધ્યપ્રદેશની સરહદ પાસે આવેલા વગુદન અને રેણધા ગામના લોકો મુશ્કેલીમાં મુકાયા છે. નળ સે જલ યોજના હેઠળ નળ લગાવવામાં આવ્યા છે, પરંતુ તે નળમાંથી પાણી નથી મળી રહ્યું. હેન્ડપંપમાંથી પણ પાણી નથી આવી રહ્યું. કલાકો સુધી હેન્ડપંપ ચલાવવા છતાં એક પણ ટીપું પાણી નથી આવી રહ્યું. મહિલા તેમજ ગ્રામજનો ઉનાળામાં પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. પરિવાર અને પશુઓ માટે પાણી મેળવવું એક મોટું સંઘર્ષ બની ગયું છે. ગામના કુવામાંથી મહિલાઓ જીવના જોખમે પાણી લાવવા મજબૂર બની છે. हमारे वगुडाण गाम में पानी नहीं, छेल्ला बोल्डर पर पानी नहीं. हवे कुआ में थोड़ू पानी से हटाई जाए तो अमे लोग कही जहू. हमने तड़काना दाड़ा नावा धोवा पानी जोवे, ठोराने जोवे. एक बेड़ू माथे जीए तो पछी रांधिया कईने ठोराने पाव्या के छोराने पियाड़िया. अमे बहुत तकलीफ करी करीने हमारू मन जाणी री पैथू पानी लावीए साहेब. એટલે અમને પાણીની સગવડ કરી આલો. અમે શું કરવા કે એટલે અમને બોર જ જોઈએ. એટલે આમ કઈ જવું ફરવા? અહીંયા તો નંદી આવી જાય તો આ કુવામાં આસીવા જંગલ કુવામાં થોડા આમ પીએ. અરે બૈરાને કુવામાં પાણી ભરવા મોકલવાનું તો અમારે જોખમ લઈને આવે એટલે કઈ હાથ પકોને તૂટી જાય, કોને કઈ એવું તૂટી જાય. પછી આ પાણી બોરની અંદર કુવાની હેડપંપની તમારે પાણી આવતું નહીં. આ પાણી કુવાનું હટાઈ જાય ને તો અમારે તકલીફ પડી જાય. પેલે જવું એમપી બોર્ડર में જવું એવું અમારે તકલીફ પડી જાય સાહેબ. હેડપંપમાં પાણી નહીં સાહેબ આવતું, તો પાણી નહીં આવતું. लगन से हमारा खैर 25 तारीख के 25, 26, 27 में लगन से એટલે અમારે પાણી વહેલે તકે સુવિધા થઈ જવો જેવી અમારી માંગણી છે સાહેબ. સરકારને અમારી માંગણી એ કરવું છે. આ સમગ્ર સ્થિતિ દર્શાવે છે કે બોર્ડર વિસ્તારના અનેક ગામોમાં નલ સે જલ યોજનાઓ હોવા છતાં જીવન માટે આધારભૂત પાણી ઉપલબ્ધ નથી. ગામના લોકો, ખાસ કરીને મહિલાઓ, જીવના જોખમે પાણી લાવવા મજબૂર છે. ગુજરાતના અંતરિયાળ ગામોમાં વિકાસના દાવા વચ્ચે પાણીનો પ્રશ્ન એક મોટી સમસ્યા છે. સ્થાનિકોએ તંત્ર પાસે બોર નાખી પાણીની તાત્કાલિક સુવિધા માટે માંગ કરી છે. ટાંકામાં પાણી નહીં આવતું, મારી બહુ તકલીફ. આખી દાડો પાણી લેવા જતા યુદ્ધ થી રહ્યા અમને. એટલે પછી આમ શું કરીએ, રાંધી ખાવાનું ને ઉકારું કરીએ, બનાવીએ. પાણી ના આવતું, ખેર ખેર મેં પાણી બી બધું સુકાઈ ગયું નહીં પાણી. અમને બોર જોઈએ તો હું કઈ પાણી પીવી, લુગડા વાસડા ને નાવા ધોવાનું બધું થાય, પાણીની વ્યવસ્થા થાય.